નમસ્કાર ગુજરાત, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું, આગામી 2 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। હાલ મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં અત્યારે લાઈવ વરસાદ છે મિત્રો પોરબંદર લાગુના વિસ્તારની સાથે ભાણવડ છે, જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે સાથે રાજકોટના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સાથે સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર એટલે કે આવનારી 27 તારીખના રોજ રથયાત્રા છે। રથયાત્રાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રથયાત્રાના દિવસે ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડશે, જેમાં ખાસ કરીને હવે પછીની કલાકોમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાશે। આ સાથે મિત્રો ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ દરિયો ગાંડોતુર બનતો હોય, નદી નાળાઓ છલકાશે, ધોધમાર વરસાદ પડશે અને મિત્રો ખાસ કરીને રાજકોટ લાગુના વિસ્તારની અંદર હવે પછી લાગી ગયું છે રેડ એલર્ટ। જે રીતે સુરત ડૂબ્યું, અમદાવાદમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા, હવે પછી વારો છે રાજકોટનો, કારણ કે મિત્રો રાજકોટમાં ફરી એકવાર ઘોર અંધકાર જેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। આગામી કલાકોમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે, એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે હવામાન વિભાગે પણ મિત્રો ગુજરાતમાં આગામી 27 અને 28 તારીખના રોજ ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે। હાલ મિત્રો એને લઈને અત્યારે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે। હવે પછીની કલાકો જેમ જેમ મિત્રો આજે સાંજ પડશે એમ ગુજરાતમાં ફરી વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। એના કારણે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદ પડશે। હાલ મિત્રો તેમાં તમે જોઈ શકો છો ગાંધીધામ છે, નડિયાદ લાગુના વિસ્તાર છે, ખાવડ લાગુના વિસ્તાર છે, રાપર લાગુના વિસ્તારની અંદર પણ 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે 27 તારીખના રોજ પણ મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ખાસ મિત્રો અમદાવાદ આજુબાજુનો ભાગ છે, મહેસાણા છે, પાલનપુર લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે। રથયાત્રાના દિવસે ગુજરાતમાં ઘોર અંધકાર જેવું વાતાવરણ છવાશે, વીજળી પડવાને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે। મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં પૂરની સ્થિતિ ફરીથી નિર્માણ થશે એને લઈને પણ મિત્રો આગામી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરી છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર 28 તારીખના રોજ વાવાઝોડા જેવો માહોલ સર્જાશે, ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે અને મિત્રો રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે। એમને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ અને અંબાલાલ પટેલે પણ ખાસ મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર 28 જૂનના રોજ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। અને મિત્રો જે રીતે અત્યારે હવામાન વિભાગના આંકડા સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં જૂન મહિનાના અંતિમ દિવસો અને જુલાઈ મહિનાના શરૂઆતના સમયમાં જ્યારે અત્યારે બંગાળની ખાડીમાં જે બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, જેમ જેમ મધ્ય ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચશે તો એમના ભાગરૂપે ગુજરાતમાં ઘોર અંધકાર જેવું વાતાવરણ છવાશે, તોફાની પવનો ફૂંકાશે। એમને લઈને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે, ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ લાગ્યું છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ગુજરાતના એવા 2 જિલ્લાઓ છે જેમાં નર્મદા અને તાપી લાગુના વિસ્તારની અંદર લાગી ગયું છે રેડ એલર્ટ। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે આણંદ લાગુના વિસ્તારમાં પણ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડશે। તો મિત્રો બાકીના ગુજરાતના તમામ વિસ્તાર જેમાં કચ્છ છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતનો ભાગની સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હવે પછીની કલાકોમાં ભારે પવનો ફૂંકાશે, વીજળી પડવાને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો ભેજનું પ્રમાણ જો વધશે તો વીજળી ન પણ પડે એમને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પાક્કી આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો આપણે વધુ જો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવેલા જે નકશા છે સમગ્ર ગુજરાત રાજ્યના એમના વિશે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ સવિસ્તાર। હાલ મિત્રો તમે જોઈ શકો છો રથયાત્રાના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં તો જાણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાશે, નદી નાળાઓ છલકાશે, ધોધમાર વરસાદ પડશે, વીજળી પડવાને લઈને પણ હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા છે,
સાબરકાંઠા છે અને અરવલ્લી લાગુના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર દરિયો ગાંડોતુર બનતો હોય તો છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. તો આ સાથે મિત્રો સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ મિત્રો આગામી દિવસોની અંદર એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આવશે અને એમના કારણે મિત્રો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ ભરૂચ લાગુના વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતના ભાગો માટે રેડ એલર્ટનું સિગ્નલ પણ જાહેર થઈ શકે છે. જો વાતાવરણની અસ્થિરતા અને વરસાદનું જોર વધશે તો નદી નાળાઓ છલકાશે, નવજીવન અસ્તવ્યસ્ત થશે અને લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29 તારીખના રોજ પણ કચ્છ લાગુના વિસ્તારની સાથે બનાસકાંઠા છે, પાટણ લાગુના વિસ્તારની અંદર અત્યારે ધોધમાર લાઈવ વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે સાંજના સમયગાળા દરમિયાન અમદાવાદમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો છે સામે આવ્યા હતા. અને મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે તો વાત કરી તો અત્યારે જે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે એ પણ આગામી 30 જૂન સુધી ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય છે. તો મિત્રો અત્યારે જે ગુજરાતમાં જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે આમ તો મિત્રો ગુજરાતના ઘણા બધા મોટા ભાગના વિસ્તારો છે જેમાં આમ તો સમગ્ર ગુજરાત 100% વિસ્તારોમાં અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદ તો રમઝમ વરસાદ છે પડી રહ્યો છે. નદી નાળાઓ છલકાણા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે એમને લઈને મિત્રો ગુજરાત માટે શું નવી આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો આપણે નવા મોડેલના આધારે વાત કરીએ. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. તો અત્યારે પાકિસ્તાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નવું ચક્રવાત અત્યારે ખાસ કે મિત્રો લાહોર લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર હાલ ધોધમાર વરસાદ વરસાવશે. મિત્રો જો આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ નીચે દક્ષિણ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતની સાથે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડશે. આ મિત્રો ગુજરાતના અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ છે અત્યારે ધીમી ધારે પડી રહી છે. મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો હાલ તમે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી આ તમામ વિગતો જાણી શકો છો. આગામી દિવસોની અંદર જેમાં 27-28 તારીખના રોજ પણ ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર તો લાગી ગયું છે રેડ એલર્ટ. આગામી 2-3 દિવસ માટે કચ્છ લાગુના વિસ્તારવાળા જે લોકો છે સાવચેત રહે એમને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ અંતિમ તૈયારી લેવામાં આવી છે. અંતિમ હાલ છે જાહેરાત કરવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ હોય, આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ હોય કે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ હવે પછી દરિયો ગાંડો તૂર બનતો હોય, નદી નાળાઓ છલકાશે. માછીમારોને આગામી દિવસો સુધી માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જેમ મિત્રો એકારે બે વરસાદી સિસ્ટમ એક ઉત્તર દિશા તરફથી આગળ વધશે અને એક બંગાળની ખાડીમાંથી જો આ વરસાદી સિસ્ટમ આગળ વધશે અને આ બંને સિસ્ટમ એકબીજામાં મર્જ થશે, ભેગી થશે તો આ વરસાદી સિસ્ટમ એક ચક્રવાતની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે. અને આ વરસાદી સિસ્ટમ જેમ જેમ દિવસો પસાર થતા જશે જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોની અંદર આ ગુજરાત તરફ પણ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. હજુ તો ગુજરાતથી આગી હશે આ વરસાદી સિસ્ટમ, ત્યાં ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમની અસર છે વધારે જોવા મળશે. ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે, વાદળો ફાટ્યા હોય, આભ ફાટી હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવવાના છે. અને આ વરસાદી સિસ્ટમ નબળી પડવા છતાં પણ ઉત્તર ગુજરાતના તમામ ભાગોને સાફ કરશે. ખાસ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે એમને લઈને અત્યારે લાંબા ગાળાની આગાહી વિશે પણ વાત કરીએ તો મિત્રો 5 જુલાઈ સુધી ગુજરાતમાં હજુ પણ વાતાવરણમાં વરસાદી માહોલ જામશે. અને મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે તો વાત કરી પરંતુ અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ધીમી ધારે તો હળવા મધ્યમ વરસાદ પડી રહ્યા છે. તો હવે પછીનો વારો છે જામનગર છે, ગોંડલ છે, જસદણ છે, ચોટીલા છે, રાજકોટ છે. આ 5 એવા જિલ્લાઓ છે, 5 એવી વિસ્તારો છે જ્યાં મિત્રો હવે પછીના દિવસોની અંદર હવે પછીના કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. તો મિત્રો સાવચેત રહેજો. ખાસ મિત્રો ઘરની બહાર કામ વગર નીકળતા નહીં, સાથે બારી બારણાને બંધ રાખજો. ગુજરાતમાં કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસું બરનું જામ્યું છે. મેઘરાજા મન મૂકીને અત્યારે ગુજરાતમાં વરસી રહ્યા છે. આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરી તો પરંતુ વાવાઝોડા બનવાને લઈને શું અપડેટ સામે આવી રહ્યા છે. જો મિત્રો તે મધ્ય ભારતના ભાગોમાં જો લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે તો એમના ભાગરૂપે ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમની ખૂબ જ અસર જોવા મળશે.
ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, વીજળીના ચમકારા થશે, મેઘગર્જના શરૂ થશે. અને અત્યારે મિત્રો જે આંકડા સામે આવ્યા કે ગઈકાલે અમદાવાદ લાગુના વિસ્તારમાં મેઇન રોડ ઉપર પાણી ભરાતા નવજીવન અસ્તવ્યસ્ત થયું હતું, વાહન વ્યવહાર ઠપ થયો હતો. આ સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર પણ ગુજરાતમાં જ્યારે રેડ એલર્ટનું સિગ્નલ લાગે ત્યારે ઘરની બહાર નીકળતાની મિત્રો સાવચેત રહેજો. ખાસ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી આવતી હોય છે એ આગાહી સાચી પડતી હોય છે. એમના ભાગરૂપે મિત્રો પરેશભાઈ તો આજે અને ખાસ મિત્રો 26 અને 27 સાથે 28 તારીખ